મિત્રો, સુરમા ભોપાલી 8 ચોપડી પાસે જાહેર સભાના એક મંચ પરથી હમણાં એવું કીધું કે ગાયની કોઈ પણ વ્યક્તિએ ખબરદાર જો હત્યા કરી છે તેનો ટાંટિયો ઠેકાણે નહીં રહે. આજુ એમણે શું કીધું? હું જાહેરમાં વચન આપું છું કે ગૌ હત્યારાઓ ગમે તે ખૂણામાં છુપાયા હશે, એની ચાલ બી બદલાઈ જશે, એને જીવનભર આ ગૌ માતાની આસ્થાનો અંદાજો આવશે. પણ હકીકત એ છે કે ગુજરાતની અંદર અદાણી સહિત અનેક પૂંજીપતિ ઉદ્યોગપતિઓને ચરિયાણ માટેના ગૌચરો મફતના ભાવે પધરાવી ગુજરાતના ગૌધનનું નખોદ વાળી દેવામાં આવ્યું છે. મુદ્દા નંબર 2, આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિશે ઇલેક્ટોરલ બોન્ડ્સના એટલે કે ચૂંટણીના ફંડના જ્યારે ખુલાસા થયા ત્યારે એ વસ્તુ રેકોર્ડ ઉપર આવી કે આ ભારતીય જનતા પાર્ટી જે ગાય માતા કી જયનો નારો તમારા અને મારાથી પણ વધારે બોલાવે છે, આ જ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગાયના માંસનો વેપાર કરનારી બીફ એટલે કે ગૌમાંસને એક્સપોર્ટ કરનારી કંપની જોડેથી ચૂંટણીમાં કરોડોનું ફંડ મેળવ્યું છે. આ દંભીઓને ઓળખી લો, આ સુરમા ભોપાલીઓને ઓળખી લો. અને ત્રીજી અને બહુ મહત્વની વસ્તુ કે હમણાં થોડાક દિવસ પૂર્વે હું રાજકોટમાં ગયો હતો, એની ક્લિપ તમારી સાથે શેર કરું છું. ગૌશાળાની શું પરિસ્થિતિ છે તમે તમારી આંખે જોઈ લો. ગાયના નામે આરએસએસ અને ભાજપના માણસો આખા ગુજરાતમાં અને દેશમાં રાજનીતિ કરે છે. એ બધાને સવાલ પૂછવા માંગુ છું. આ રાજકોટના પાંજરાપોળમાં એક સેકન્ડ તમે ઉભા કરો, તમે તમારું નાક દુર્ગંધથી તમારું બંધ થઈ જશે. એટલો કાદવ કીચડનો ઉકરડામાં તમે ગાયને રાખી છે. ગાય માતા કરીને પોલિટિક્સ કરવું છે અને બીજી બાજુ ચૂંટણીમાં ગાયના માંસનો વેપાર કરનારી કંપની જોડેથી ફંડ લેવું છે. અને આ બધી ગાયો લંપી રોગનો ભોગ બનેલી છે. આજથી થોડાક વર્ષો પૂર્વે રાજકોટ શહેરમાં 1.5 લાખ જેટલી ગાયો હતી અને અત્યારે 15,000 ગાયો નથી બચી. આ ભારતીય જનતા પાર્ટીના પાપ અને ભ્રષ્ટાચારના કારણે. આ પાંજરાપોળ આવું હોય, આવી રીતે તમે આપણા દેશના પશુધનને રાખો છો. કાદવ કીચડ ઉકરડો પરિસ્થિતિ જોવો, શરમ આવી જોઈએ ભાજપને. મુદ્દે આ સુરમા ભોપાલી અને ભારતીય જનતા પાર્ટીના માણસોને ગાયના નામે જે રાજનીતિ કરે છે અને ગુજરાત અને દેશની જનતાને જે ગેરમાર્ગે દોરે છે એને બરાબર ઓળખવાની જરૂર છે.